હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, ઉપવાસમાં તમે સાબુદાણાની ખીચડી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય ને તો આ સિંગદાણા અને બટાકાની ખીચડી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ ખીચડી બનાવી તો સરળ છે જ, સાથે સાથે ફક્ત 5 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો આપણે બટાકા બાફી લઈએ. તો તેના માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે. અને હવે આ બટાકાને વચ્ચેથી કટ કરીને કુકરમાં એડ કરી લઈશું. તો જો તમે મોટા બટાકા લો ને તો તમારે વચ્ચેથી આ રીતે કટ કરીને પછી જ બટાકા એડ કરવાના. અને જો નાની બટાકી હોય ને તો તમે આખી એમને એમ બાફી શકો છો, કંઈ જ વાંધો નથી. હવે આને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. આનાથી શું થશે કે બટાકાની ઉપર જે કચરો કે માટીવાળો ભાગ હોય ને તે ખૂબ સરળતાથી નીકળી જશે. તો આ જુઓ, મેં બટાકાને ધોઈ લીધા છે અને હવે આની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 3 થી 4 વિસલ વગાડી લઈશું. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં આપણે 1 બાઉલ જેટલા કાચા સિંગદાણા એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સર જારને ચાલુ બંધ કરીને તમારે સિંગદાણાને ક્રશ કરી લેવાના છે. તો આ જુઓ, સિંગદાણાને મેં ખૂબ જ સરસ રીતે ક્રશ કરી લીધા છે. અને તમારે આ રીતે થોડું અધકચરું રહે ને તે રીતે જ તમારે સિંગદાણાને ક્રશ કરી લેવાના છે. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું 3 થી 4 જેટલા તીખા લીલા મરચાં. તો મરચાંને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. તો મરચાંને તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ કે ઓછા લઈ શકો છો. સાથે જ લઈશું 1 ઇંચ આદુનો ટુકડો, તેને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. હવે આ બંને વસ્તુને બરાબર ખાંડી લઈશું. તો આ જુઓ, આદુ મરચાંની પેસ્ટ બનીને તૈયાર છે. તો આ જુઓ, 3 થી 4 વિસલ વાગી ગઈ છે અને હવે આપણે બટાકા ચેક કરી લઈએ કે બટાકા બફાઈ ગયા છે કે નહીં. તો આ જુઓ, હું તમને બતાવી દઉં છું કે બટાકા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે. હવે એક ચીપિયાની મદદથી તમારે બટાકાને આ રીતે એક પ્લેટમાં કાઢી લેવાના, જેનાથી શું થશે કે તમારા હાથમાં બિલકુલ પણ ગરમ નહીં લાગે. તો મેં બધા જ બટાકાને એક પ્લેટમાં લઈ લીધા છે. અને તમે જુઓ, બટાકામાંથી ખૂબ જ વરાળ નીકળી રહી છે, મતલબ કે બટાકા ખૂબ જ ગરમ છે. તો ઘણીવાર આપણે એવું થાય ને કે બહુ જ ઉતાવળ હોય અને ઉતાવળમાં બટાકા બાફવાના હોય અને ફટાફટ તેની છાલ કાઢવી હોય ને તો તેના માટેની એક ટ્રીક બતાવું છું. તો આ રીતે તમારે એક સ્પોક એટલે કે કાંટાવાળી ચમચી લઈ લેવાની અને કાંટાવાળી ચમચીને તમારે બટાકાની અંદર ભરાવી દેવાની અને તે પછી તમારે બટાકાની છાલ કાઢી લેવાની. તો જુઓ, બટાકું ખૂબ જ ગરમ છે ને તો પણ ખૂબ જ સરળતાથી તેની છાલ નીકળી રહી છે. આનાથી તમારા હાથમાં બિલકુલ ગરમ પણ નહીં લાગે અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે. તો જુઓ, આ રીતે તમારે બધા જ બટાકાની છાલ કાઢી લેવાની છે. તો બટાકાની છાલ કાઢ્યા પછી તમારે આ રીતે બટાકાને રફલી કટ કરી લેવાના છે. તો તમારે બટાકાને આ રીતે રફલી જ કટ કરવાના છે, મેશ નથી કરવાના, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જુઓ, મેં બધા જ બટાકાને રફલી કટ કરી લીધા છે, એટલે કે મોટા ટુકડામાં કટ કરી લીધા છે. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું 1 થી 2 ચમચી જેટલું તેલ. તો આ ખીચડીમાં તમારે તેલ વધારે એડ કરવાની બિલકુલ જરૂર નથી. તો જુઓ, તેલ ગરમ થઈ ગયું છે. હવે એડ કરીશું અડધી ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. તો આ ખીચડી તમે જો ઉપવાસમાં જ ખાવાના હોય તો તમારે હિંગને સ્કીપ કરવાની. સાથે જ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ. હવે આ પેસ્ટને પણ થોડી વાર માટે સાતડી લઈશું.
આનાથી શું થશે કે આ પેસ્ટ જે છે તે બિલકુલ પણ કાચી નહીં રહે. સાથે જ એડ કરીશું થોડા કાજુ. હવે કાજુને પણ થોડીવાર માટે મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન. સાથે જ એડ કરીશું થોડી સૂકી દ્રાક્ષ. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું ક્રશ કરેલા કાચા સિંગદાણા. તો ફ્રેન્ડ્સ, તમે જેટલા પ્રમાણમાં આ ખીચડી બનાવવાના હોય તે પ્રમાણે તમારે કાચા સિંગદાણાનો ભૂકો અને બટાકા એડ કરવાના. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું થોડા કાળા મરીનો પાવડર. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો કાળા મરીનો પાવડર તમારે જરૂરથી એડ કરવો. હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું 1.5 ગ્લાસ જેટલું પાણી. તો તમે જે પ્રમાણમાં ખીચડી બનાવવાના હોય તે પ્રમાણે તમારે 1/2 ગ્લાસ જેટલું પાણી વધારે જ એડ કરવાનું, કેમ કે આ ખીચડીને જેમ જેમ ઉકાળશો ને તેમ તેમ થોડી ઘટ થવા લાગશે. તો આ જુઓ, તમારે પાણી એડ કરીને થોડીવાર માટે મિક્સ કરી લેવાનું. અને આ રીતે પાણી ઉકળે ને તે પછી તમારે કટ કરેલા બટાકા એડ કરી લેવાના. હવે આને 5 મિનિટ સુધી આ જ રીતે સતત મિક્સ કરતા રહેવાનું. તો હું તમને બતાવી દઉં છું કે જેમ જેમ તમે ખીચડીને મિક્સ કરતા જશો ને, એટલે જેમ જેમ ખીચડી ઉકળશે તેમ તેમ ખીચડી થોડી ઘટ થવા લાગશે. તો આ જુઓ, 5 મિનિટ થઈ ગઈ છે અને ખીચડી થોડી ઘટ પણ થઈ ગઈ છે. તો હું આ ખીચડીને આ રીતે ઢીલી જ રાખું છું, પણ જો તમારે વધારે ઉકાળવી હોય તો તમે ઉકાળી શકો છો. પણ આ ખીચડી થોડી ઠંડી થશે ને તો થોડી વધારે ઘટ થવા લાગશે. તો આ રીતે થોડી ઢીલી ખીચડી રાખી છે. હવે ઉપરથી થોડા ધાણા એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ઉપવાસમાં ખાઈ શકાય તેવી સિંગદાણા અને બટાકાની ખીચડી. તો આ ખીચડી ખાતા ખાતા તમારું પેટ તો ભરાઈ જશે, પણ મન ક્યારે પણ નહીં ભરાય. એટલી બધી ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.